જો આ બધી પૂરા છે ને આમાં અધર ચડી જા કારણ કે પટું ચડી જશે અબડે ઉપર પેલા ડાલામ ચડી જતી ને આમાં અબડે પર ચડી જાય જો આ બસ પટું બેહી જઈશ હા પટું ને હેવી આવવાનું કીધું કે હું આખો દાડો તડકો સવાર વાહન ગવાય છું અને ત્યાં કંકુ તો લઈને આવો ખુશ થઈ જાય એવું પાવડું તો લાવજો પેલા આયા તો ખરા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો આશા રાખું છું બધા મજામાં જશો તો આપણે મસ્ત એવો કલર કામનું કામકાજ પતી ગયું છે ને અત્યારે સવારમાં આપણે છે ને ચા નાસ્તો ચા ને એવું પી લીધું છે નાસ્તો બાકી છે ને આપણે છે ને આજે પૂરતનો છેલ્લે દિવસે વાસણ ઘસવાનો સ્ટીલનો કંઈ કાઢ્યો છે ને જો આ તોબા પિત્તળના બેડેલા કાઢ્યા છે આ બાજુ જો આ બાજુ થોડો સ્ટીલનો રહી ગયો હતો ને અરે તોબા પિત્તળના અરે વાસણોની પહેલાં બહુ મોંઘ હતી યસ ભાઈ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ એ અમારે નાસ્તો નહીં બાકી તે ચાલુ કરી દીધું વહેલા વહેલા એટલે તો ગુડ ગુડ મોર્નિંગ અહીં બબે ચોલ્લા બોલો ગાઈસ ને વેલા ઉઠ્યા નઈ દોઈ મસ્ત દીવાબત્તી કરી દીધી માતાજીનો પ્રાર્થના કરી દીધી કાલે પત્રિકાનું ખાસ મુહૂર્ત છે આપણો પત્રિકાઓ વેચવાને કરું છે એનું જો દીવાબત્તી કરી નાસ્તો બાસ્તો કરી એને મારે આવડું બેડું પણ હું વજન હા તમને એવડો બેડો ઉપર આવે ચિકન લઈ જાઓ એસવી હે પેલા મને બહુ મોંઘ હતી ખબર છે એની તો વાત જ ના મને તો વાત જ ના થાય કા અત્યારનું અરે હોનું શકાય જો આપણે ત્યાં લોટા તો ચાલ લેવા જવું જ નહીં પડે કેટલા લોટા ભેગા કરે બરોબર હતા ને હવે તો હોના બરોબર એટલો ભાવ હોના જેટલો ભાવ તો આપણે વાયો હાવ કહેવાય અરે એક ગોળો લઈએ ને 100,000 રૂપિયા થાય રે મોટો ગોળો 50,000 તો એમાં તો ગોળો ને એવું તો અલગ છે એ અલગ જ કરસ નહીં ભાઈ તમને એક સમય છે ને આ રે ઓછા પૈસા માલ શું કેવું એ ઓછા પૈસા માલ પણ પોતના તો તૈન કરી આલો પણ બાકી હોના કોઈ ભાવ થાય નહીં પેલા જે ભાવ છે ને એ જ થશે બરોબર છે 1100 રૂપિયા 1200 રૂપિયા ભાવ ચાલે પછી 1400 એવો કોઈ ભાવ ચાલતો એમાં કઈક રૂપિયો નહીં રૂપિયો આ બખળીઓ ગોળા આમ તો ભાવ દોડવો હોય ને તો ખાલી ફિલ્મમાં તો ઉઠશે એમ કહો જે પેલો રહોડા સેટ ને એવું આવે ને એમાં બધામ કહેતો હતો તેમાં થોડો તોડે બાકી તો કોઈ એમાં કોઈ 2000 રૂપિયા તોડે કોઈ ના તોડું કોઈ ના તોડે ચલો કઈ છે ને પેલા આપણે છે ને મસ્ત એવું ખીચડીનો નાસ્તો કરી દઈએ પછી આપણા છે ને નારાજ મારી ગયો તે તમે ચાલુ કરી દીધું પછી અદભુત આવી જાય કે અને કી પડી આપણે બેંક ખાતી ખાઈએ છીએ હા ગાડી તો આમ તમે જહ પત્રિકા લઈને અમે બેસ્યું વાહણ કહેવાતી અમે શાણ પેલું એ કરશું હા તો ગાડી છે અંકાતી સુધી આગળ હેડોમાં ખાવું હોય પછી વાહણ કહેવા બેસી જાઉં છે તે શાણું પહોંચીએ છીએ કોઈ નક્કી નહીં તડકો આવી જાય અત્યારે તો સોયો છો પણ ચલો ત્યાં નાસ્તો કરી દઈએ જો આપણે હવે તૈયાર થઈએ છીએ પત્રિકા લઈને થોડી વાર નીકળવાનું છે અને આ તે અમારા જવે આવે છે અને હાલમાં અમારા ભાઈને મૂકવા જઈએ છીએ પહેલાં કેટલા સુધી આ બધું બહુ આવે તો આપણે જિંદા પાછું જાણ આપણને 16 તારીખે બરોબર તો તારે જોઈ છે રવિશનગર તો આપણે એમને ઘરમાં ઉતારી દઈએ અને આપણે થોડી વસ્તુ લેવા છે પછી ત્યાં કરી આપણા ગમમાં જતા ભાઈને મૂકવા માટે તો ગમડેથી આવી જાય છીએ અને ગુડ્ડો મારા અંગાતે એ રીતે ચોકલેટ લાવી શું લાવી બેટા કહેવાડો આ લે 2 ચોકલેટો લાવી ડેરી મિલ્ક અને 5 સ્ટાર લેવડો તાન ચલો આપણે લાવી દીધી જો ગાઈઝ ઓબલી પીતાંબરી પાવડર એવું લાવ્યા છીએ જો આપણે નીકળ્યા હતા પત્રિકા લઈને આપણે શું લાવ્યા તમને બતાવી બરાબર તો અમે અજયભાઈ બે ગયા હતા બે લાઈને આવી જાય વહેલા આવી જાય ને હા ચકાચક થઈ ગયું લે પોતું બધું મરી ગયું બધું ઘરમાં ડિઝાઇન સારું કરી જો ગાઈસ ચકાચક થઈ ગયું બધું જો આ બાજુ વાસણ આવી ગયો છે અને ગાઈસ ને આપણે લાવ્યા છીએ પાર્સલ જો પાર્સલ આવ્યા છે ઓહો હવે તો ઉજાગરો થયા લે તારી હવે તો બધો ઊંઘી ગયો છે ઓહો શું થાય હા મને પગ દુખવાય છે શામાં દુખાવે ખબર ફરી ફરી ભગવાનના બોલે કુટુંબ બે ઊંઘી ગયો હતા એ તો આ તો બોતડો પાર્સલ આવી
હોવા નહીં ચાલ મસ્ત લાવે તીખી તીખી લાવ દો બાબુ જોયો આ મૂકી દેવાડો તમે પાર્સલ ગાઈઝ આપણે પત્રિકાઓ જો ખાસી બધી લઈને ગયા હતા ખાસી બધી એટલે ખાસી બધી આટલી પાછી લાયા છે ખાસી પટાઈ અડધો ભાગ પટી ગયો અડધો ભાગ બાકી છે પત્રિકાઓ ઘણા વગર જોયું તો લઈને ખાસી હેડો તામ જુઓ આ બસ ફોટો બેસી જઈશ હા ફોટો ને હેવી લાયા તો ખરા ગોમની ફેવરિટ લાયા માં ગુડ્ડુ ઉઠી જઈશ ગુડ્ડુ એક લાયા લે હા હા મસ્ત પકલી પકલી અમારે કે પકલી આ બકલી અમારી પકલી કે હવે તો બધો બે ગયો પકોડી ખાવા ગુડ્ડુ ખાઈ પકલી ખાઈ લેડો શું મસ્ત લાગી આપણે ગમની એમ જો આ બસ છે ને તોબા પિત્તળના વેડા મારા જો હોશ થઈ ગયા છે ભાઈ પટું ફટા હાથ ચેવા થઈ ગયા આમ સમ ગઈ 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 એવું ચક્કાચક હો ભાઈ હોના હોના જેવો જગ્યો લે અને નવી લોગો લાયા આમ ગઈ છે ને પાછો ગહી અને નવી લોગો લાઈને ભરીને આમ ચકાચક જો આવો કરીને આમ જો સીપટના એવું હા તે મૂકી દે ભરીને હેડો હા હું હાલો હેડો જો આ બધી પૂરા છે ને આમાં અધર ચડી જા કારણ કે પટું ચડી જશે અબડે ઉપર હા રેડો ફાઇનલી કહે છે આપણું મસ્ત એવું ઘરનું કામકાજ પતી ગયું છે જો આપણે જો ડેકોરેશન કર્યું હોય ને એ રીતના આપણે વાહન મસ્ત એવું કોથળો પેક કરી પર લીધો છે જો જો અમારો ઘોડો મસ્ત ગોઠવી કાઢે છે ને જો 2 દિવસથી અમે મહેનત કરતા તો આજ કહી રહીએ કાલ કહી રહીએ ફાઇનલી કહે છે મેસન આજે મસ્ત એવું વાસણનું કામ પતાવી દીધું છે અને આગળમાં થોડું ઘણું કામ છે પણ કાલ બાલ પતી જશે લગ્નની ફૂલ તૈયારી થઈ જશે અમારા ગાઈઝ અમે આવ્યા છીએ અત્યારે ભેંસ જોડે કારણ કે અમારી ભેંસ થોડી બીમાર પડી ના પડું ખાવાનું થોડું ઓછું કરી નાખ્યું હતું તે સવારે ડૉક્ટર બોલાવી અને જો આ બધું દેશી જુગાડ કર્યો ના બધું સવારે ડૉક્ટર બોલાવ્યો હતો અને ગાઈઝ છે ને 3-4 ઇન્જેક્શન આલો 300 રૂપિયાની દવા થઈ પડું મચ્છર તો લોટ છે એટલા બધા મચ્છર લે ફુવારો મારી દે કોઈ હા મચ્છરનો આપણે ત્રાસ થઈ ગયો ના અત્યારે તો ખાતી થઈ ના તો ખાવા પીવાનું ચાલુ કરી નાખી સવારે તો બંધ કરી નાખી દઉં બધું જો અત્યારે પાવડર પકડાય તાણા મિક્સ છે પેલું આવે છે સ્પ્રે એ નથી જતા પણ એ થઈ રહ્યું આમ તો સ્પ્રે હોય ને તો ના આવો ખાધે પીવું અડધું મચ્છર ખાઈ જવું કરવાનું આપણે તમારી તાણ પાડી છે ને પૂરી ના ક્યારે ખાવું પડે આપણને ના બસ બે ખાવાનું પડશે રે લેડો પટી ગયું લેડો ગેસ તરત જતા ને વ્યક્તિ કે આમ તો આપણે કેટલા આરામ કરતા આવો ઉડવા માંડે દુડવાની ફૂંદડીઓ ખાઈ જાય જો ઓ મરવા માંડે લે અરે લોહી છે મરવા માંડે ના મરવા માંડે ગયા મેં જ્યાં મેસરથી મોઢામાં આવો છો હેડો